નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. શું એવું બની શકે કે રોજની રસોઈ કરવાની રીતમાં થોડો ફેરફાર કરીને આપણે પીએનજી ગેસના બિલમાં સારો એવો ઘટાડો કરી શકીએ? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. આજે આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે નાની નાની બાબતો પર ધ્યાન આપવાથી એક મોટો ફરક પડી શકે છે. જરા આ આંકડા પર નજર નાખો. 15%. જી હા, કોઈ નવું મશીન કે સાધન ખરીદ્યા વગર ફક્ત આપણી રસોઈ કરવાની પદ્ધતિમાં થોડો સુધારો કરીને ઘરના ગેસ બિલમાં લગભગ 15% સુધીની બચત થઈ શકે છે. ચાલો આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ જાદુ કેવી રીતે કામ કરે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 5 સરળ ભાગમાં વહેંચી છે. પહેલું, ગેસ બચતની શરૂઆત ક્યાંથી થાય? બીજું, રસોઈ પહેલાંની તૈયારી કેમ આટલી જરૂરી છે? ત્રીજું, રસોઈ કરવાની સ્માર્ટ રીતો કઈ છે? ચોથું, ગરમીનો ચતુરાઈથી ઉપયોગ કેવી રીતે કરવો? અને છેલ્લે, લાંબા સમય સુધી બચત ટકાવી રાખવા માટે જાળવણી અને સાવચેતી. જુઓ, ગેસ બચાવવો એટલે ખાલી પૈસા બચાવવા એવું નથી. એનો મતલબ છે કે આપણે આપણા સંસાધનોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. અને આ બચતનું પહેલું પગલું રસોડામાં ગેસની સગડી સળગાવ્યા પહેલાં જ શરૂ થઈ જાય છે. તો હવે વારો છે આપણા બીજા મુદ્દાનો. અને આ એમ સમજો કે બચતનો પાયો છે. ખબર છે સૌથી વધુ ગેસ ક્યારે બગડે છે? જ્યારે તૈયારીમાં કચાશ રહી જાય. આપણે ગેસ ચાલુ કરી દઈએ અને પછી યાદ આવે કે અરે શાક તો સમારવાનું જ બાકી છે, કે પછી મસાલા શોધવા લાગીએ. આ બધામાં પેલો બર્નર તો ચાલુ જ રહે છે, કારણ વગર. તો ચાલો જોઈએ કે આ તૈયારી બરાબર કઈ રીતે કરવી. મોટી હોટલોમાં શેફ લોકો આને મિઝ એન્ડ પ્લાસ કહે છે. મતલબ કે બધું જ પોતાની જગ્યાએ તૈયાર. ગેસ ચાલુ કરતા પહેલાં બધી જ શાકભાજી કાપીને રેડી રાખો. મસાલા, વાસણ બધું જ હાથવગું રાખો. આનાથી એ ફાયદો થશે કે બર્નર 1 સેકન્ડ માટે પણ ખોટો નહીં બળે. આ એકદમ સરળ પણ જબરદસ્ત અસરકારક ટીપ છે. દાળ હોય, ચોખા હોય કે કોઈ પણ કઠોળ, રાંધતા પહેલાં એને ખાલી અડધો 1 કલાક પાણીમાં પલાળી દો. એનાથી એ નરમ થઈ જશે અને રાંધવાનો સમય લગભગ અડધો થઈ જશે. સીધી વાત છે, સમય અડધો તો ગેસ પણ અડધો. આ ટાઈમલાઈન બહુ કામની છે. જો ફ્રિજમાં રાખેલી કોઈ વસ્તુ રાંધવાની હોય તો એને લગભગ 45 મિનિટ પહેલાં બહાર કાઢી લેવી. કેમ કે ઠંડી વસ્તુને ગરમ કરવામાં લગભગ બમણો ગેસ વપરાય છે. એટલે આ એક નાનકડી આદત બહુ મોટી બચત કરાવી શકે છે. વાસણની તૈયારી પણ એટલી જ જરૂરી છે. વિચારો, જો વાસણ ભીનું હશે તો ગેસ પહેલાં તો પાણી બાળવામાં જ બગડશે. જો એનું તળિયું ગંદુ હશે તો ગરમી બરાબર ખોરાક સુધી પહોંચે જ નહીં. અને હા, જો વાસણ નાનું હશે તો ગેસની જ્યોત આજુબાજુથી બહાર નીકળી જશે, જે સીધો ગેસનો બગાડ છે. સારું, તો બધી તૈયારીઓ હવે થઈ ગઈ છે. હવે વાત કરીએ રસોઈની અસલી કળાની, જે ગેસ બચાવવામાં પણ મદદ કરે છે. આ વિભાગમાં આપણે એ ટેકનિક્સ જોઈશું જે ગેસ ચાલુ હોય ત્યારે અપનાવવાની છે. આ તો સમજો કે ગોલ્ડન રૂલ છે. વાસણ પર ઢાંકણ રાખીને જ રસોઈ કરવી. એનાથી બધી ગરમી અને વરાળ અંદર જ કેદ થઈ જાય છે. પરિણામે ખાવાનું ફટાફટ રંધાઈ જાય છે અને ગેસની સીધી બચત થાય છે. દાળ, ભાત, શાકભાજી આ બધી રોજિંદી વસ્તુઓ માટે તો પ્રેશર કુકર એક સુપર હીરો જેવું છે. એ ખાલી સમય જ નથી બચાવતું, પણ ગેસની પણ જબરદસ્ત બચત કરે છે. ખુલ્લા વાસણમાં રાંધવા કરતાં કુકરમાં લગભગ 20થી 50% ઓછો ગેસ વપરાય છે. આ ચાર્ટ જુઓ, વાત એકદમ સાફ થઈ જશે. ખુલ્લા વાસણમાં ગેસનો વપરાશ કેટલો બધો વધરે છે અને પ્રેશર કુકર વાપરવાથી એ કેટલો નીચે આવી જાય છે. આ જોઈને જ કુકરનું મહત્વ સમજાઈ જાય છે. જ્યોત એટલે કે ફ્લેમ પર કંટ્રોલ રાખવો બહુ જ જરૂરી છે. હંમેશા ધીમા કે મીડિયમ તાપે જ રસોઈ કરવી જોઈએ. અને એ પણ ધ્યાન રાખવાનું કે જ્યોત વાસણના તળિયાની બહાર ન નીકળે. જો એ બહાર નીકળે છે તો એ ગરમી સીધી હવામાં વેડફાઈ રહી છે. ખાવાનું રાંધવામાં કામ નથી આવી રહી. હવે એકદમ એડવાન્સ લેવલની ટેકનિકની વાત કરીએ. આ એક માસ્ટર સ્ટ્રોક છે. એટલે કે ગેસ બંધ કર્યા પછી પણ તેની ગરમીનો ઉપયોગ કરવો. કદાચ સવાલ થશે કે ભાઈ, ગેસ બંધ થઈ જાય પછી રસોઈ કઈ રીતે ચાલુ રહી શકે? આની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંતનું નામ છે થર્મલ ઇનર્શિયા. સાવ સહેલા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે બર્નર બંધ કરીએ છીએ ત્યારે વાસણ અને એની અંદર રહેલો ખોરાક તરત ઠંડા નથી થઈ જતા, એ ગરમ જ રહે છે. આ જે બચેલી ગરમી છે ને એ એટલી પાવરફુલ હોય છે કે બાકીની રસોઈ પૂરી કરી શકે છે. તો સવાલ એ છે કે આનો રોજબરોજની રસોઈમાં ઉપયોગ કેવી રીતે કરવાનો? બહુ સિમ્પલ છે. જો, પહેલું, શાક કે દાળ પૂરેપૂરા ચડી જાય એની બસ 2-3 મિનિટ પહેલાં જ ગેસ બંધ કરી દેવાનો.
બીજું, પ્રેશર કુકરમાં જેવું પ્રેશર ભરાઈ જાય, સીટી વાગે એ પહેલાં જ બસ બર્નર બંધ. અને ત્રીજું, દૂધ ગરમ કરતી વખતે જેવો પહેલો ઉભરો આવવાની શરૂઆત થાય ને તરત ગેસ બંધ કરી દો. પેલું ગરમ વાસણ બાકીનું કામ પતાવી દેશે. પણ હા, એક વાત ખાસ યાદ રાખવાની, આ ટ્રીક ત્યારે જ કામ કરશે જ્યારે વાસણ પર ઢાંકણો હોય. ચાલો, હવે આપણે આપણા છેલ્લા પણ બહુ અગત્યના વિભાગ પર આવીએ. સારી આદતો તો ખરી જ, પણ સાધનોની યોગ્ય જાળવણી અને થોડી સાવચેતી આપણને લાંબા ગાળે સતત બચત અને સલામતી બંને આપે છે. ગેસની જ્યોતનો રંગ ઘણું બધું કહી જાય છે. જો જ્યોત પીળા રંગની દેખાય તો સમજી લેવાનું કે કંઈક ગરબડ છે. એ ગેસનો બગાડ સૂચવે છે. આપણો ટાર્ગેટ હંમેશા ભૂરા રંગની એટલે કે બ્લુ ફ્લેમ હોવું જોઈએ, કારણ કે એ જ સૌથી વધુ ગરમી અને કાર્યક્ષમતા આપે છે. પીળી જ્યોત થવાનું કારણ મોટાભાગે બહુ સામાન્ય હોય છે. બર્નરના જે નાના નાના કાણા હોય છે એમાં ખોરાકના કણ કે ચિકાસ જામી ગઈ હોય છે. આના લીધે ગેસ બરાબર બળતો નથી અને જ્યોત પીળી થઈ જાય છે. આનો ઉપાય પણ એકદમ સહેલો છે. બર્નરને નિયમિત રીતે સાફ કરતા રહેવું, વાસણનું તળિયું હંમેશા ચોખ્ખું રાખવું અને ખાસ કરીને જેમના ઘરે પીએનજી કનેક્શન છે તેમણે સમય સમય પર પાઇપલાઇનમાં કોઈ લીકેજ તો નથી ને એની તપાસ કરાવતા રહેવું જોઈએ. અને છેલ્લે સૌથી મહત્વની વાત, સાચી બચત સલામતીમાં જ છે. ગેસ લીક થવાથી ખાલી પૈસાનું નુકસાન નથી થતું, એ બહુ મોટું જોખમ પણ ઊભું કરે છે. એટલે ક્યારે પણ ગેસની ગંધ આવે તો તરત જ સાવચેતીના પગલાં લેવા ખૂબ જરૂરી છે. તો આ હતી ગેસ બચાવવા માટેની કેટલીક સ્માર્ટ અને સરળ રીતો. આ બધી વાતો સાંભળ્યા પછી હવે એ વિચારવાનું છે કે આપણા રસોડામાં પહેલો ફેરફાર કયો કરીશું. શું એ રસોઈ પહેલાંની તૈયારી હશે, પ્રેશર કુકરનો વધારે ઉપયોગ હશે કે પછી પેલી થર્મલ ઇનર્શિયાવાળી ટ્રીક અજમાવીશું? યાદ રાખજો, એક નાનો ફેરફાર પણ મોટી બચતની શરૂઆત બની શકે છે.